નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અનામતની આર પાર। જી હા, મુદ્દો ગુજરાતમાં છેલ્લા 3-4 વર્ષથી ચાલી રહ્યો છે, પરંતુ મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં મરાઠાઓ 1980 થી અનામતની માંગ કરી રહ્યા છે અને હવે 2018માં જઈને ક્યાંક રસ્તો આસાન થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે મરાઠાઓ માટે આ રસ્તો એટલા માટે આસાન થયો છે કારણ કે ફડણવીસ સરકારે તેને સિરિયસલી લીધો અને આજે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની ચર્ચા વિના આ પ્રસ્તાવ રજૂ થયો છે, જેને લઈને જ લાગી રહ્યું છે કે મરાઠાઓ માટે કદાચ આ આસાન હશે અનામત મેળવવું, 100% અનામત મેળવવું, પરંતુ એક રસ્તો છે ત્યાં અટકી શકે છે, કોર્ટમાં જઈને આ મામલો અટકી શકે છે। જો કે મરાઠાની આગ ગુજરાત સુધી પહોંચી છે અને ગુજરાતમાં પણ પાટીદારો હવે આ વાતને લઈને જોરથી અવાજ પણ ઉઠાવી રહ્યા છે કે જો મરાઠાઓ અનામત મળી શકતું હોય, 100% જો અનામત મળી શકતું હોય તો પછી ગુજરાતમાં પાટીદારોને કેમ નહીં। પાટીદારોની વાત જો આપણે સાઈડ પર મૂકીએ તો આજે રાજપૂત સમાજે પણ હવે રસ્તો અખત્યાર કર્યો છે। ઓબીસી પંચને તેઓ મળ્યા હતા, સુગનાબેનને તેઓ મળ્યા હતા અને રાજપૂત સમાજે પણ હવે અનામતની માંગ કરી છે। જોવાનું રહેશે કે આવનારા સમયમાં આ મુદ્દો હવે કેટલો આગ પકડે છે અને આ આગ કોને દજાડે છે તે પણ જોવાનું રહેશે। આ મુદ્દે આપણે ચર્ચા કરીશું। ચર્ચામાં મારી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે, તેમનું હું ઇન્ટ્રોડક્શન આપી દઉં। મારી સાથે મનોજભાઈ જોડાયા છે, મનોજ પનારા પાસ તરફથી આપણી સાથે છે, આ સાથે જ રેશમા પટેલ આપણી સાથે જોડાયા છે, બીજેપી તરફથી દિલીપભાઈ ગોહિલ રાજકીય વિશેષજ્ઞ આપણી સાથે છે, યજ્ઞેશભાઈ દવે પ્રમુખ ગુજરાત બ્રહ્મ સમાજથી આપણી સાથે, વિરેન્દ્રભાઈ થોડી ક્ષણોમાં આપણી સાથે જોડાશે રાજપૂત સમાજ તરફથી, અતુલભાઈ પટેલ આપણી સાથે કોંગ્રેસ તરફથી જોડાયા છે અને ધર્મેન્દ્રભાઈ પટેલ અગ્રણી છે એસપીજી સમાજ તરફથી। એસપીજી તરફથી આપણી સાથે જોડાયા છે। તમામ મિત્રોનું સ્વાગત છે। સૌથી પહેલાં હું મનોજભાઈ પાસે જઈશ, કારણ કે મુદ્દો આજનો એ છે કે તેઓ પણ પંચને મળ્યા હતા, 10 દિવસ જેટલો સમય પણ આપવામાં આવ્યો છે। મનોજભાઈ, મરાઠાઓ માટે જો આસાન થતું હોય તો પછી ગુજરાતમાં કેમ નહીં? આપનો મુદ્દો પણ કદાચ આ જ છે। બિલકુલ સાચી વાત છે। પહેલાં તો મરાઠા સમાજને અનામત મળ્યું છે એના માટે બહુ ખુશીની લાગણી અનુભવીએ છીએ કે ખેડૂતના દીકરા તરીકે જે મરાઠા સમાજ ત્યાં મહારાષ્ટ્રમાં છે અને એને મળતું હોય તો ખૂબ આનંદની વાત છે। એવી રીતે પાટીદાર સમાજ પણ ખેડૂત સમાજ છે, એને મળવું જોઈએ। પણ મુખ્ય વાત એ છે કે 20 વર્ષથી ભાજપ મહારાષ્ટ્રમાં નહોતી, 3.5 વર્ષથી ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવી છે અને એવા સમયે 3.5 વર્ષની અંદર જ જો આ મુદ્દાનો ઉકેલ લાવી અને મરાઠાઓને અનામત આપી શકતી હોય તો પ્રશ્ન એ છે કે 25 વર્ષથી આ ગુજરાતમાં શાસન કરતી ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને હળવાશથી શું કામ લે છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પાટીદારોને અનામત આપવામાં ડરે છે શા માટે? ઓકે, આ હળવાશથી લેવામાં આવે છે, ક્યાંક આ મુદ્દો હળવાશથી લઈ રહી છે બીજેપી? જી નહીં સંધ્યાબેન, એવું તો ના કહી શકીએ, કારણ કે સરકાર હોય અને લોકોનો ને જનતાનો ડર હોય જ છે, એટલે હળવાશથી તો નથી લેતા। પરંતુ માનું છું કે જે રીતે મહારાષ્ટ્રમાં સક્સેસફુલી બધા પક્ષો સાથે મળીને ખરડો પાસ થયો છે એવું ગુજરાતમાં નથી થયું। પરંતુ ગુજરાતમાં આવું કેમ? જ્યારે બંને જગ્યાએ જો એક જ સરકાર છે, બીજેપીની સરકાર છે, તો પછી આ મતભેદ શા માટે છે? બેન, આના માટે હું એટલું ચોક્કસ કહીશ કે સરકારે અહીંયા પણ એક પ્રયાસ કર્યો હતો ઈબીસી આપવાનો, જે 10% ઈબીસી હતું। એવી જ રીતે અગર આપણે ભૂતકાળમાં જઈએ તો 2013ની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસે આ જ રીતે આપ્યું હતું ને ક્યાંક ચેલેન્જમાં આવ્યું હતું ને કોર્ટે એને ડિક્લાઇન કર્યું હતું। એટલે કહેવાનો મતલબ ક્યાંક ક્ષતિઓ રહેતી હોય સરકારશ્રી દ્વારા, તો એને સુધારવાનો મોકો મળે તો સુધારવું જોઈએ। તો 100% અહીંયા મારી પણ એ જ માંગણી અને લાગણી છે કે જે રીતે મહારાષ્ટ્રમાં આ સફળતાપૂર્વક અનામત મળી છે એ જ રીતે બિન અનામત વર્ગને, પાટીદાર સમુદાયની માંગને ગુજરાતમાં પણ મળે। જી, પરંતુ અહીંયા ક્યાંક કોન્ટ્રાડિક્ટ છે દિલીપભાઈ, કારણ કે મામલો પછી કોર્ટમાં આવીને અટકી જાય છે। શું આ મામલામાં પણ એવું થશે? ઓલરેડી મુંબઈ હાઈકોર્ટમાં આ મામલો છે જ અને મુંબઈ હાઈકોર્ટે પણ રિપોર્ટ મંગાવ્યો છે, એટલે કે આ રિપોર્ટ છે ને બિલકુલ ભરોસાપાત્ર નથી। એવું કહે છે અમને 2 લાખ મેમોરેન્ડમ મળ્યા, હવે શક્તિશાળી જ્ઞાતિ તો 20 લાખ મેમોરેન્ડમ બી ઊભા કરી શકે, એટલે એનો કોઈ આધાર નથી। અને 35,000 ઘરનો સર્વે કર્યો છે, આટલા મહિનામાં કઈ રીતે કર્યો, એટલે એ આખો રિપોર્ટ છે એ જ બિન આધારભૂત છે, મૂળ વાત એ છે અને હાઈકોર્ટમાં તો છે જ। બીજું અહીં જે રીતે લોલીપોપ આપી હતી એ રીતે ત્યાં લાલ ગાજર આપ્યું છે મરાઠાઓને। અને ત્રીજી વાત, 2014માં કોંગ્રેસ આપી ચૂકી છે, 16% આપ્યું હતું, 5% મુસ્લિમોને પણ આપ્યું હતું, બંને નીકળી ગયું હતું। એ જ પેટર્ન આ વખતે થવાની છે, સમય કાઢવાનો છે એપ્રિલ સુધીનો, લોકસભાની ઇલેક્શન સુધીનો સમય કાઢવાનો છે। અત્યારે આજે પાસ કર્યું, હવે સુનાવણી થશે કોર્ટમાં અને 2-3 મહિના બીજા નીકળી જશે, એ પછી જે બી ચુકાદો આવે એ માટે સુપ્રીમમાં જશે, ત્યાં સુધી ચૂંટણી થઈ જશે અને મરાઠાઓને લાલ ગાજર આપીને મતો લઈ લેવામાં આવશે। આનો મતલબ એમ થયો કે બીજેપી છેતરી રહી છે લોકોને?
નહીં બેન, એવું તો ના કહી શકાય, પરંતુ મારી દિલીપભાઈ જે કીધું એ પ્રમાણે તો કંઈક એવું છે. તો આમાં તો જો તમે એવું આપણે કરવા જઈએ તો આંદોલનકારીઓની માંગ છે કે મરાઠાઓ પેટર્ન પ્રમાણે આપે, બરાબર. તો આમાં બંનેની આશા અને જે પરિણામ છે એ બંનેને જો આપણે મર્જ કરીએ તો હું માનું છું કે હવે છેતરવું ના છેતરવું એ તો કોર્ટમાં જ્યારે ચેલેન્જ થશે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ છેતરી નાખ્યું છે. તો મકસદ કેવો છે, બીજેપીનો મકસદ કેવો જોવા મળી રહ્યો છે? અત્યારે ગુજરાતની જે બીજેપી સરકાર છે ને એક ભરાઈ ગયું હોય ને એવું વાતાવરણ ઊભું થઈ ગયું છે. કારણ કે જે પેટર્ન પ્રમાણે અમે લોકો આગળ વધતા હતા, અમે લોકો અસંખ્યવાર ટીવીના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ને જમીન ઉપર કહેતા હતા કે બંધારણની રીતે ટકી શકે એવી અનામત કઈ રીતે મળે. સરકારને પણ મળવા અમારા કન્વીનરો પહેલાં પાસમાં હતો ત્યારે અમે લોકો બધા ગયેલા જ છીએ. એટલે અસંખ્ય ઓપ્શનલ અમે બધા આપેલા, પરંતુ સરકારે ક્યાંય એને ઇગ્નોર જ દર વખતે કરેલું. અને હવે રૂપાણી સરકાર, તમારે જોવું હોય તો જોજો, થોડાક જ દિવસમાં મહારાષ્ટ્ર પેટર્ન પ્રમાણે કંઈક ના કંઈક સર્વે કરવાનું કહી દેશે. અને અમે લોકો તો, હું પોતે પાટીદાર તરીકે અને કોંગ્રેસ તરીકે કહું છું, કોંગ્રેસ આમાં ક્યારેય નેગેટિવ રોલ કર્યો નથી ને કરશે પણ નહીં. અને આવનારા દિવસમાં અહીંયાની સરકાર જો વિધાનસભાની અંદર બિલ મૂકશે તો કોંગ્રેસ એનો વિરોધ નહીં કરે. કોંગ્રેસ વિરોધ નહીં કરે. બિલ મૂકવાની હિંમત તો બતાવો તમે પહેલા. બેન, બિલ મૂકવાની વાત, ચલો સરકાર નથી મૂકતી એવું કહી રહ્યા છે, આક્ષેપો લાગી રહ્યા છે, તો પણ વિરોધ પક્ષને પણ રાઇટ્સ છે, એ પણ મૂકી શકે છે. તો એમની પણ દાનત સ્પષ્ટ નથી, એવું ચોખ્ખત દાનત કોની સ્પષ્ટ? વિરોધ પક્ષની વાત બેન કરે છે, પણ બેનને કદાચ બ્રેઇન વોશ થઈ ગયું લાગે છે ભાજપમાં આવ્યા પછી. ભૂતકાળની અંદર કોંગ્રેસે વિધાનસભાની અંદર 8 ધારાસભ્યો, એવું બી નહીં કે પાટીદાર જ હોય બધા, દરેક જ્ઞાતિના ઓબીસી સમાજના પાટીદારો, ક્ષત્રિય, બધા 8 ધારાસભ્યોએ બિલ બનાવ્યું હતું. અને સિદ્ધાર્થભાઈ પટેલ સાથે અમે ઊંડાણપૂર્વક એ બિલમાં જોયું હતું, બતાવ્યું હતું. પણ ભારતીય જનતા પાર્ટીની ઈચ્છા શક્તિ હતી જ નહીં, એટલે બિલ ફ્લોર ઉપર લીધું જ નહોતું. એટલે કોંગ્રેસનો આમાં કોઈ વાંક કાઢવા જેવો આવતો જ નથી. ભારતીય જનતા પાર્ટી નહીં ખાટલે ખોડ છે, સાબિત આજે બી થઈ ગયું છે, ભૂતકાળમાં બી થયેલું. ઓકે, ચલો આ મુદ્દે એસપીજી શું વિચારી રહી છે? કારણ કે લાલજીભાઈએ તો કીધું છે જો લોકસભા ઇલેક્શન પહેલા કંઈ નહીં થાય તો પછી આંદોલનના મંડાણ ફરી એક વખત. આંદોલન તો ચાલુ જ રહેશે. 23/12ના દિવસે સાબરકાંઠાની અંદર બી પાટીદાર અને ખેડૂત મહાસંમેલન છે. રહી વાત મહારાષ્ટ્ર પેટર્ન પ્રમાણેની, તો જેમ સાહેબે વાત કરી, અમારું બી જ્ઞાન એવું જ કહે છે કે ભાઈ આ પેટર્ન બહુ ટકશે નહીં. એપ્રિલના મે સમયગાળો કાઢવાનો છે. 2019નું ઇલેક્શન ગમે તેમ કરીને પૂરું કરવું. પણ પાટીદારો બી સમજદાર છે, પાટીદારો બી સલાહકાર લોકોની વાતો જાણતા હોય છે, વકીલોની સલાહ લેતા હોય છે. એ પ્રમાણે એમને બી ખ્યાલ આવી ગયો છે કે આ પેટર્ન બહુ ટકવાની નથી. ખરેખર જો બંધારણીય પ્રમાણે આપવું હોય તો ઓબીસી પ્રમાણે એ લોકો સર્વે કરાવે, એટલે ઓબીસી પેટર્ન પ્રમાણે એમને આપે અનામત તો જ અમારે સ્વીકારીએ છીએ. બાકી મહારાષ્ટ્ર પેટર્ન તો નહીં જ ટકવાની અમને વિશ્વાસ છે. મહારાષ્ટ્ર પેટર્ન ટકશે નહીં તે પ્રકારનો વિશ્વાસ છે. પરંતુ રાજપૂત સમાજ પણ, વિરેન્દ્રસિંહ પણ આપણી સાથે હવે જોડાઈ ગયા છે, રાજપૂત સમાજ પણ હવે મેદાને આવ્યો છે. આજે મળ્યા, શું વાત થઈ આજે? આજે અમે રજૂઆત કરી ઓબીસી આયોગમાં કે ભાઈ અમારા રાજપૂત સમાજમાં પણ જે ઘણો વર્ગ છે જે વંચિત છે, એમ હાલ આર્થિક પરિસ્થિતિ, શૈક્ષણિક પરિસ્થિતિ, તો એમને પણ લાભ મળે એના માટે અમે રજૂઆત કરવામાં આવી. અને એમને અમે પોઝિટિવ રિવ્યુ આપ્યો કે હા અમે મદદ કરીશું. અચ્છા, મદદ કરીશું, મદદનો વિશ્વાસ આજે મળી ગયો છે ત્યાં. તો ખૂબ સારી વાત છે કે 3.5 વર્ષ પછી, સમાજના આંદોલન પછી ક્યાંક ને ક્યાંક, હમણાં જ મારા મિત્રએ કીધું કે બ્રહ્મ સમાજને પણ સોમવારે મળવા માટે બોલાવ્યા છે. તો દિવરાએ દસ્તુરાએ આયોગને પણ સદબુદ્ધિ ભગવાને આપી છે અને સરકારને પણ ક્યાંક ને ક્યાંક ડર લાગ્યો છે કે ભાઈ આ નહીં કરીએ તો બહુ મોટો સુવર્ણ સમાજ જે છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક ગણાય છે, એ ખસી જશે. એ ડરના કારણે પણ કદાચ આ બધું પોસિબલ થયું છે. પણ એનાથી કોઈ મતલબ નથી. અમારે તો દેશી ભાષામાં કહેવત છે કે રોટલાથી મતલબ છે, ટકપાકાથી મતલબ નથી. અને દેશની રાજનીતિ પણ એ તરફ અને રાજ્યની રાજનીતિ એ જ તરફ છે દરેક પક્ષોમાં કે ચૂંટણી આવે, મોત જોતા હોય એટલે બધી વાતો થતી હોય છે. પરંતુ અમારી પર જે પ્રકારના એલિગેશનો ભાજપના વિરોધી છે એ બધા લાગતા હતા, એની સામે અમે વિધાન પક્ષના, વિરોધ પક્ષના નેતાને પણ ભાજપ ફ્લોર ઉપર બિલ નથી લાવતી અને લાવી તે તો સપોર્ટ નથી કર્યો. તો ફરીથી વિરોધ પક્ષના નેતાને અમે મળવા જવાના છે અને વિનંતી અને આગ્રહપૂર્વક કહેવાના છે કે ફરીથી આ ફ્લોર ઉપર બિલ લાવે અને જોઈએ કે ભાજપ એને સપોર્ટ કરે છે કે વિરોધ કરે છે. ઓકે, એની પહેલા કદાચ બીજેપીએ બિલ લાવી દીધું તો ખૂબ સારી વાત છે. આમ તો સરવાળે સરકાર પાસે જ માગવાનું હોય. આ તો ના છૂટકે સરકાર નથી કરતી એટલે વિપક્ષ પાસે જવું પડે છે. નહીંતર મત તો બધા લોકોએ સરકારને આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી છે, લોકોને એની પર વિશ્વાસ છે બહુમતી સાથે. એટલે તો એને પણ ગુજરાત અને દેશમાં કોઈ વર્ગ, કોઈ સમાજ, કોઈ વ્યક્તિ દુઃખી હોય તો સરકારની પહેલી પ્રાયોરિટી છે. ને સરકાર લોકો એટલા માટે તો છૂટે છે કે ભાઈ એમના પ્રશ્નોનું સમાધાન થાય. પણ 3.5 વર્ષથી શહીદ કરી દેવા યુવાનોને, રાજદ્રોહના જેલમાં અલ્પેશ જેવાને પૂરી દેવા, કિન્નાખોરી રાખવી, કોઈ પણ રીતે આંદોલનને દબાવી દેવું, જે અંગ્રેજ શાહીમાં થતું હતું, હિટલર શાહીમાં થતું હતું, એ પ્રકારની હિટલર શાહી ક્યાંક ને ક્યાંક અમિત શાહ એન્ડ કંપની ગુજરાતમાં કરી રહ્યું લાગે છે.
ઓકે, ઠીક છે. આપ નારાજ છો એ છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ. યજ્ઞેશભાઈ, હવે આપ પણ મળવા જવાના છો, કઈ પ્રકારની રજૂઆત થવાની? બ્રહ્મ સમાજે 6 મહિના પહેલાં ઓબીસી આયોગમાં અરજી કરી હતી. એ પછી 2-3 વખત અમે રિમાઇન્ડર કર્યા, પણ હજુ સુધી અમને બોલાવ્યા નહોતા. આજે સડનલી ફોન આવ્યો કે તમે સોમવારે 2 વાગે મુલાકાત આપી. પણ આ બાબતે હું ક્યાંક ને ક્યાંક દિલીપભાઈની વાત સાથે સંમત છું કે અનામત જો આપવાની હોય તો પહેલાં આપી દીધી હોત. બીજું કે જેમ મનોજભાઈ કહી ગયા કે મહારાષ્ટ્રની સરકારે 3.5 વર્ષમાં નિર્ણય કરી લીધો, સારી વાત છે. અને અગાઉ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર નહોતી અને આ સરકારે નિર્ણય કર્યો, તો ગુજરાતની અંદર 17 વર્ષથી સરકાર છે, ભાજપની જ છે. કેમ નિર્ણય ના કર્યો? અને કેમ તમે અત્યાર સુધી 3 વર્ષથી તમે આંદોલન કરો છો? તો અહીંયાની સરકાર કેમ તમારી ફેવરમાં નિર્ણય નથી કરતી? પાટીદારોની માત્ર વાત નથી, દરેક સવર્ણ સમાજ ભોગવી રહ્યો છે. અને દિલીપભાઈએ જેમ કીધું એમ કે મહારાષ્ટ્રની સરકારે તો કોંગ્રેસની સરકારે આ વસ્તુ પહેલાં આપી હતી, જેમ અહીંયાની આનંદીબેન સરકારે પણ એબીસી આપી ચૂક્યા છે. એ મરાઠાઓનો જે અનામત મળી છે એ એવી રીતે નથી મળી કે મરાઠા નામ હોય કે મરાઠા જે જાતિ હોય એના દરેકને એનો લાભ મળે. એમાં ઇકોનોમિકલી બેકવર્ડ હોય એને જ લાભ મળે. વન ટાઈપ ઓફ ઈબીસી છે. જે રીતે અહીંયા સવર્ણ સમાજના ઇકોનોમિકલી બેકવર્ડને આનંદીબેને જે પ્રમાણે આપી હતી એ જ પેટર્ન પર ત્યાં આપેલી છે. એટલે એમાં કંઈ નવું નથી આપેલું કે જેને સ્વીકાર કરીને આનંદ લેવાની વાત હોય. તો પછી એ તો કોર્ટમાં આવીને પાછું એનું એ જ થવાનું. એની એ જ પદ્ધતિ અગાઉ મહારાષ્ટ્રમાં થઈ ચૂક્યું છે, ગુજરાતમાં પણ થઈ ચૂક્યું દિલીપભાઈ કહે એમ. તો એ આ ફરીથી પણ એ જ થવાનું છે ત્યાં પણ. એમાં કશું નવું થવાનું નથી. ગમે તેમ કરી સમય કાઢી અને 2019 લાવી દેવી છે. કારણ કે 2019ની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ આ 5 રાજ્યો એવા છે કે જે 50% લોકસભાની સીટો ધરાવે છે. આ 5 રાજ્યોને જો કંટ્રોલમાં રાખો અને 5 રાજ્યની પ્રજાને ગમે તેમ કરીને લોલીપોપ આપી રાખો તો આ 5 રાજ્યની પ્રજા એમને વોટ આપશે અને 5 રાજ્ય એમને સરકાર બનાવવા માટે મદદરૂપ થશે. તો જનતાને નથી ખબર પડતી? જનતાને ખબર નથી પડતી કે ક્યાંક લોલીપોપ મળી રહી છે, ક્યાંક ગાજર મળી રહી છે? નહીં, જનતાને તો ખબર જ છે કે આ લોલીપોપ અને ગાજર જ છે અને જનતા જાણે પણ છે. પણ હવે આમાં ઘણીવાર એવું બી સવાલ થાય કે જનતા જાણતી હોવા છતાં કેટલીક વાર એ પ્રકારના રિઝલ્ટ આપણને આપે છે કે આપણને જનતા સામે ઘણીવાર દોષ દેવાનું મન થાય. ના, એવું થાય કે આશા અમર છે એવું? ના, આમાં કયા પ્રકારની આશા અમર છે? આમાં આશા અત્યારે એવું થયું છે કે આપણે આગળ વધવાને બદલે મધ્યયુગ તરફ જઈ રહ્યા હોય એવું લાગે છે. અને એમાં સહકાર કોણ આપે છે? એક કામ કરનારા બંને પક્ષે આ જ રાજકારણીઓ છે, છતાં પ્રજા એમને મત આપી રહી છે. બીજું એક બહુ સમજવાની વાત છે કે અહીંયા ગુજરાતમાં ભાગલા પડ્યા હતા આંદોલનકારીઓને, મહારાષ્ટ્રમાં ભાગલા પડી ચૂક્યા છે. અહીંયા આપણે કણબી કહેવાતા હતા, ત્યાં એ લોકો કુણબી કહેવાય છે. કુણબીને મળી ચૂક્યું છે અને કુણબીને મળ્યું છે એટલે અમને આપો એવું મરાઠાએ કહ્યું છે. એટલે આ વખતે કુણબી સેનાએ સ્પષ્ટપણે બહાર આવીને કહ્યું કે અમારા નામે મરાઠાને અનામત મળવું ન જોઈએ. કારણ કે જ્યારે અમે કહેતા હતા કે અમે મરાઠા છીએ ત્યારે આ જ મરાઠા લોકો એવું કહેતા કે ના, તમે અમારામાં નથી. આજે પેલી ઊંચ નીચવાળી ભેદ છે ને આપણા મનમાંથી જતી નથી. એમ એ દીકરા દીકરીને પરણાવતા નહોતા, અમને સમાન ગણતા નહોતા, અમને કુણબી કહેતા હતા, અમને મરાઠા ગણવા તૈયાર નહોતા. હવે લાલચ આવી કે અમને અનામત મળશે કુણબીના નામે એટલે કુણબી થવા નીકળ્યા છે. અમારે માટે સ્વીકાર્ય નથી એવું મને સ્પષ્ટપણે કીધું છે. બીજું ઈશારો પાટીદાર તરફ નથી ને આપણો? પાટીદારમાં તો વિધિન ભાગલા પડ્યા છે. પાટીદારમાં કડવા લેવાવાળી છે, ઉપરાંત બાકીના જે પેટા છે એમાં આંદોલનકારીઓમાં ભાગલા પડ્યા છે. પણ આજે પડ્યા છે એ ભાગલા ત્યાં એ લોકો પડાવી ચૂક્યા છે. અહીંયા જે ભાગલા પડાવ્યા હતા એ ભાગલા પડાવવાની શરૂઆત ત્યાં પણ થઈ ગઈ છે. એટલે હવે પ્રજા સમજે છે કે નહીં એ થોડી વાત છે. પણ અત્યારે આ જે ભાગલા પડાવવાવાળી વાત છે એ ત્યાં ગઈ છે. પ્રજા ઘણીવાર સમજે છે પણ ઘણી વાર દાખલા તરીકે થોડી આડવાત બી કરી લો. આપણે હંમેશા થતું હોય છે કે વિકાસ અને સુશાસનના નામે પ્રજા મત આપશે. આ લોકો, હું તો માનવા તૈયાર નથી ને ઘણા લોકો માનવા તૈયાર નથી. ચૂંટણીના પરિણામો આપણે જુદા પહેલામાં જ આવે છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી તો બહુ સ્પષ્ટપણે વારે વારે કહે છે કે બધું ભૂલી જાઓ, વિકાસના નામે કે ચૂંટણી નથી લડવાની, આપણે કોમવાદના નામે ચૂંટણી લડવાની છે. એટલે રાષ્ટ્રમાં તમારે કોમવાદના નામે ચૂંટણી લડવાની અને રાજ્યોમાં જ્ઞાતિઓને લડાવીને ચૂંટણી લડવાની. એટલે આ એક જ્ઞાતિની લડાઈ આપણે ગઈ ચૂંટણીમાં બી કરાવી ચૂક્યા છીએ. ફરીવાર હવે આ બધા બાકીની બિન અનામત જ્ઞાતિઓને બોલાવીને પંચ એને બોલાવશે અને બાકીની જ્ઞાતિ ઇશારો કરશે, જો આ બધી જ્ઞાતિઓ આવી રહી છે એટલે તમે તૈયાર થઈ જાઓ. એટલે એ તકતો યજ્ઞેશભાઈ હમણાં જે રીતે વાત કરીને કે અચાનક જ ફોન આવ્યો, અમે તો બહુ પહેલેથી વાત કરતા હતા, આ શું છે આ બધું? આ લોકોને પણ હવે દેખાઈ રહ્યું છે, આંખોમાં ધૂળ નહીં? તમે નહીં બેન, ઓબીસી કમિશન અને સરકારને આપણે અહીંયા અલગ એટલા માટે કરવું પડે કે ઓબીસી કમિશન એક સ્વતંત્ર સંસ્થા છે, બરાબર? અને વાત અહીંયા બેઠેલા વ્યક્તિઓની કરીએ તો તમે જુઓ કે 3 વ્યક્તિઓ છે એ મહારાષ્ટ્ર પેટર્નને સ્વીકારે છે, 3 વ્યક્તિઓ છે એ ના પાડે છે કે કોર્ટમાં થશે, બરાબર? તો અહીંયા જ્યારે સરકારને દોષ દેવામાં આવે અથવા તો ચલો આપ્યું છે, અહીંયા તો જોઈએ છે એટલા માટે સ્વીકારવું ક્યાંક દેખાઈ રહ્યું છે. હા યજ્ઞેશભાઈ, જે મળે સ્વીકારવું એવી વાત છે, પણ આ સ્વીકારવામાં એવી રીતે નથી સ્વીકારવું કે જે મહારાષ્ટ્ર પેટર્ન પ્રમાણે મળે. કારણ કે મહારાષ્ટ્ર પેટર્ન તો એબીસી જ હતું અને એબીસી તો અગાઉ પણ અહીંયા મળી ચૂક્યું હતું, મહારાષ્ટ્રમાં પણ મળી ચૂક્યું હતું અને એ એબીસી જે ખરું ને એ અમલીકરણ નથી થવાનું એ બધાને દેખાય જ છે.
જી જી એટલે ફરી એકવાર એ જ વાત છે ક્યાં જી સંધ્યાબેન, એટલા માટે જ હું કહું છું કે ચલો સરકારની દાનત નથી કે માંગવા વાળાઓની અલગ અલગ માંગણીઓ છે, તો વાત એક જ છે કે આટલી બધી માંગો ઉઠી રહી છે, તો હું ખાસ કરીને મારો વિરોધ પક્ષને કહેવાનો મતલબ શું છે હું તમને કહું છું કે તમે એક વિરોધ પક્ષમાં બેઠા છો, તમારી ઉપર જનતા વિશ્વાસ કરશે જેટલો સરકાર ઉપર કરે છે, તો તમે જે એક એવી પેટર્ન મૂકો કે જેને સરકાર હલાઈ ના શકે, જેને સરકાર એમ ના કહી શકે, સરકાર જ કેમ ના મૂકી શકે? પણ હું તમને બેન એ જ કહું છું, જો સરકાર ઉપર આક્ષેપો છે, મહારાષ્ટ્રની પેટર્ન ઉપર મહારાષ્ટ્રથી કંઈક શીખો ને, મહારાષ્ટ્રથી શીખવા જેવી છે. હું એમ રેશમાબેનની વાત બરાબર, હું એમ કહેવા માંગુ છું, પણ તમે કંઈક મૂકો તો ખરા. અત્યાર સુધી બધાને ગોળ ગોળ ફેરવ્યા છે કે આંદોલનકારી ખોટા, પટેલો ખોટા, પેલા ખોટા, આ ખોટું તે ખોટું. તમને જ ડાઉટ છે, તમને જ ડાઉટ છે. નહીં મોટો સવાલ એ છે, જો બીજેપીને જ ડાઉટ છે, હા બીજેપીને ડાઉટ હોય તો પછી કેવી રીતે બીજા વિશ્વાસ કરશે? બીજેપી નથી આપી શકતી, આપવાની કોંગ્રેસમાં હિંમત છે. કોંગ્રેસે એક મિનિટ કોંગ્રેસે આ સવાલ હિંમત છે. પહેલા હિંમતની વાત જો તમે કહો ને, કોંગ્રેસ સત્તા ઉપર હોત ને તો ગમે તે રીતે એ લોકોની પાસે ઘણી ચર્ચા કરેલી, આપત ને આપત. સાહેબ આ મુદ્દાને લઈને તમે સરકારમાં પણ આવી શકો, કેમ નથી? કેમ? અરે ગઈ વિધાનસભા જુઓ તમે, 8 ધારાસભ્યો, અગાઉ બી કહું, એકનું એક રિપીટ કરીને ટાઈમ બધાનો બગાડવાની જરૂર નથી, અગાઉ પણ મૂકેલું છે બિલ, પરંતુ આ સરકાર ફ્લોર ઉપર બિલ લેવા જ નથી માંગતી. જો પહેલામાં પહેલું સાંભળો, ઈબીસી ને તો ભાઈ આજે મૂક્યું છે ઈબીસી નું બિલ, એને તો આ લોકો જ લોલીપોપ કે છે, જે આંદોલનકારીઓ છે. રેશમાબેન, બંધારણીય રીતે લોલીપોપ શબ્દ વસ્તુ જુદી છે. બંધારણીય રીતે આનંદીબેને જે વસ્તુ આપી હતી ને, મીડિયાના માધ્યમથી ટીવીમાં ડાયરેક્ટ આપી દીધું. જ્યારે મહારાષ્ટ્રમાં ભલે સર્વે જેમ દિલીપભાઈ વાત કરે આટલા જ ઘરોનો થયો, તેટલા જ ઘરેનો થયો, પરંતુ સર્વે અને ઓપિનિયન પોલ તમે જોવો છો, 130 કરોડની જનતાનો ના થાય, 7 કરોડની જનતા 7 કરોડનો થાય. ઓવરઓલ સર્વે થયો. એ સર્વેના રિપોર્ટ પછી ફડણવીસે જાહેર સભામાં ડિક્લેર કર્યું અને પછી વિધાનસભામાં સર્વસંમતિથી બધા પક્ષોએ એ બિલ પસાર કર્યું. હું તો એમ કહું કે આવે ના આવે સેકન્ડરી, પહેલું પગથિયું તો તમે ભરો. 3 પગથિયા ફડણવીસ ભરી ગયા, તો પહેલું પગથિયું ભરાવતા. ગુજરાત સરકાર ક્યારે ભરશે? ગુજરાત સરકારે ઈબીસી આપી જોગ્યું, તો હું આ વસ્તુ શું કામ નથી બોલતી? હવે સરકાર આગળ વધવા નથી માંગતી, ટૂંકમાં એનો મતલબ એમ જ થયો ને. પહેલા તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હમણાં પૂર્વ સાથીદારને ભૂલાઈ ગયું છે, જેમ કે ભાઈએ કીધું એમ. તમે ઈબીસી ની જાહેરાત થઈ, ઈબીસી આપ્યું, તમે જાણો તો ખરા ઈબીસી ક્યાંથી અપાવવાનું હતું અને કોને આપ્યું હતું? ઈબીસી અમિત શાહ દિલ્હીથી આવીને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જાહેરાત કરે અને એ કમલમમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાંથી જાહેરાત થાય. તમે કયા દેશ અને દુનિયામાં તમે જોવો જ્યાં જ્યાં આરક્ષણ છે ત્યાં, અથવા તો રાજ્યની અંદર, કે કઈ પાર્ટીએ પોતાની ઓફિસમાંથી પોતાના પાર્ટી અધ્યક્ષ ડિક્લેર કરે? અમિત શાહ ત્યારે શું હતા? માત્ર ધારાસભ્ય હતા, પરંતુ પ્રોસેસ નહીં, લોકોને ઉલ્લુ બનાવે. એટલે અમે તે દિવસે કીધું હતું કે આ છે લોલીપોપ છે, સમજાય છે તમને? એટલે અમે લોલીપોપ કીધું હતું. પરંતુ સર્વે થાય, એ કેટલો થાય એને આરે લેવા દેવા નથી. સર્વે થાય, સર્વેથી પછી વિધાનસભામાં ફ્લોર ઉપર આવે, મંત્રીમંડળ પાસ કરે, વિધાનસભાના તમામ ધારાસભ્યો બહુમતીથી પાસ થાય એટલે લાગુ થાય ને ચેલેન્જ થાય, અને કોર્ટ કોઈ પણ વસ્તુના સુધારા વધારે. માનો કે 2013-14માં જ્યારે કોંગ્રેસે મૂક્યું, એટલે કોર્ટે એમ નથી કીધું કે આ બધું બિલકુલ ખોટું છે, કાઢી નાખો. આમાં આટલી ખામીઓ છે. જેમ ગુજરાતમાં ઈબીસી લાગુ કર્યું ત્યારે પણ કોર્ટે એ જ કીધું, હાઈકોર્ટે, કે ભાઈ આ સર્વે વગર તમે આપ્યું છે, એટલે સાયન્ટિફિક સર્વે કરો પછી તમે આપો. કહેવાનો મતલબ પ્રોપર ચેનલથી તમે કામ નથી કરતા, લોકોને મત માટે ઉલ્લુ બનાવો છો, એનો વાંધો છે. કોઈ વાંધો નહીં, સમય લાગે તો 3.5 વર્ષ થયા છે, હજી પાટીદાર સમાજ રાહ જોવા તૈયાર છે. તમને 25 વર્ષ મત આપ્યા છે, હજી કદાચ તમારી રાહ જોવા તૈયાર છે. તમે પરફેક્ટ અને પ્લાનિંગ સાથે લોકોની જે પીડા છે એને દૂર કરવાનો પ્રયત્ન કરો. દુનિયામાં કોઈ કામ અશક્ય નથી જો તમારી ઈચ્છા શક્તિ હોય તો. કારણ કે બીજેપીને તો મેનેજિંગ માટે જાણવામાં આવે છે, પ્લાનિંગ માટે જાણવામાં આવે છે, આમાં ક્યાંક તમે ખોટ કાઢી ગયા. હું બીજેપીનો પણ બચાવ નથી કરતી ને સરકારનોય બચાવ નથી કરતી. હું એટલા માટે જ કહું છું કે મહારાષ્ટ્ર પેટર્ન પ્રમાણે આપણે ગુજરાત સરકારને રજૂઆત હું ખુદ કરીશ કે તમારે આ રીતે આપવું જ પડે. લાસ્ટ ડિબેટમાં પણ આપણે વાત થઈ હતી, લાસ્ટ ડિબેટમાં પણ આપણે વાત કરી. રાહ શું કામે જોવાય છે એ તમને કહું કે જે રીતે હું તમને એ જ કહું છું શું કામે રાહ જોવાય છે કે જે રીતે ઈબીસી ચેલેન્જ થઈને પડી ગયું એ જ રીતે રાજકીય વિશ્લેષક ભાઈનું કહેવાનું એવું જ છે. તો આપણે હજી રાહ જોઈએ કે ક્યાંક કોર્ટની આટીઘૂટીમાં જો મહારાષ્ટ્ર પેટર્ન ફસાઈ જાય અને આપણે માંગેલું અહીંયા ફરી પાછું ગળવું પડે. બીજેપી ઉપર તમે ખુદ સવાલ ઉભા કરી રહ્યા છો, અમે તો સવાલ ઉભા નથી કરી રહ્યા, તમે ખુદ સવાલ ઉભા કરી રહ્યા છો. જ્યારે પ્રજાની અંદર તકલીફોની મુસીબતોની સામનો કરતી હોય પ્રજા, ત્યારે સરકારને ખુદને ખબર પડી જોઈએ, એમાં માગવાનું આવતું જ નથી. સરકારને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ મહારાષ્ટ્રની અંદર ફડણવીસ સરકારે આ નિર્ણય લીધો
તો એમને કોની રાહ જોવાની? આમંત્રણ અમારે કહેવા જોવાનું કે સાહેબ તમે આ રીતે કામ કરો, આ રીતે કામ કરો. ખબર પડી જોઈએ એમને સરકારમાં બેસાડ્યા છે, કંઈ ખાલી વાતો કરવા માટે નથી બેસાડ્યા. જેમ વાત કરી કે અમિત શાહ કઈ જતા રહ્યા, ભાઈ ચૂંટણી ઢંઢેરામ નતા વાયદા કર્યા, એટલે એમને એવું કે ભાઈ એક વાયદો કરીને જતા રહ્યા, 2017નું ઇલેક્શન નીકળી જાય. પાટીદાર સમાજ કંઈ મૂર્ખ સમાજ નથી, એની સાથે સંકળાયેલો સમાજ આખો બી હોશિયાર સમાજ છે. એટલે બધી ખબર પડી જતી હોય, તમે જાહેરાત કરો ને તરત ખ્યાલ આવી જાય એમને. જેમ ફડણવીસ સરકારે જાહેરાત કરી, બહુ સારી વાત છે. એમને કંઈક પગલું લીધું કે ભાઈ ચલો મરાઠા સરકારના અરે મરાઠાઓને આપણે કંઈક આપવું છે. એમને એમની દાનત સારી બતાવી, પણ આગળ કેટલું ટકે છે મહત્વની વાત છે કે ભાઈ દાનત સામે ગુજરાતમાં સવાલ ઊભા થઈ રહ્યા છે. આપને બોલાવવામાં આવ્યા હતા કે ગયા હતા? કારણ કે યજ્ઞેશભાઈ તો કે અમને બોલાવવામાં આવ્યા હતા, કારણ કે ઘણા લાંબા સમયથી વાત ચાલી. અમે 2 દિવસ પહેલા ઓબીસી આયોગમાં ટાઈમ માંગ્યો હતો અને અમે આજનો ટાઈમ આવીને બહુ બોલાવ્યો. જલ્દી ટાઈમ મળી ગયો તમને? હા. જમણી અચ્છા. પણ અત્યાર સુધી 2 વાર ઈબીસી રિજેક્ટ થયું છે ગુજરાતમાં. મહારાષ્ટ્રમાં એનું એક કારણ હતું કે સર્વે વગર આપી દેવામાં આવ્યું હતું. આ વખતે સર્વે કરીને આપવામાં આવ્યું છે, એટલે આપણે એવી આશા રાખીએ કે ત્યાં ટકે તો આપણને પણ મળે. ઓકે, બહુ ઈઝી રહેશે જો ધ્યાનમાં લેવા જેવી છે. આપણે શરૂઆતમાં જે વસ્તી ગણતરી કરતા હતા એમાં જ્ઞાતિની અને કોમની કોલમ નહોતા રાખતા. 2000 છેલ્લી આપણે વસ્તી ગણતરી કરી ત્યારે આપણે એમાં રાખી છે, એમાં થઈ છે. એ આંકડા જાહેર કરવાની સરકારની હિંમત ચાલી નથી. કોંગ્રેસ સરકારની બી હિંમત નથી ચાલી, આ સરકારની પણ હિંમત નથી ચાલી. કારણ કે સર્વે થાય ને તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એમ છે. એટલે સર્વે કરાવવા માટે ખરેખર કેટલા લોકો કેટલા સિરિયસ છે એ પણ વિચારવાનું છે. અને હું એટલા માટે કહું છું, એકચ્યુઅલી થઈ જાય તો સારું. સર્વે થઈ જાય અને ખબર પડી જાય, અને એમાં રિઝલ્ટ આપણને જેને આપણે નેશનલ સેમ્પલ સર્વે પણ કહીએ છીએ, નેશનલ સેમ્પલ સર્વેમાં પણ ખબર પડી જાય છે. એટલે આંકડા છે, પણ એ આંકડા જાહેર થાય તો એના બીજા બહુ વિવાદ થાય એમ છે. એટલે મને નથી લાગતું કે સર્વે કરવાની માગણી કરનારા પણ એના માટે સિરિયસ હોય, સરકાર પણ એના માટે સિરિયસ હોય. સમય કાઢવાનો છે, કારણ કે સર્વે કર્યા પછીના જે સવાલો ઉભા થવાના છે એ સવાલો બધાને બહુ નડવાના છે. જી, ડરી રહી છે સરકાર? એવું નથી સંજયભાઈ. દિલીપભાઈ કહે છે ને એમાં એક થોડું વધારે ઉમેરું છું કે સર્વે જે થયો, જે આપણું જે જ્ઞાતિ નહીં વસ્તી ગણતરીનો જે સર્વે થયો એની અંદર તમારી આવક પણ લખવામાં આવી છે અને જ્ઞાતિ પણ લખવામાં આવી છે. એટલે ખાલી એને જ તમે ત્યાં એનાલિસિસ કરી નાખો તો કોઈ સર્વે કરવાની જરૂર નથી પડતી. અને કશું જ નહીં, આટલા વૈજ્ઞાનિક યુગમાં આટલા કોમ્પ્યુટર યુગમાં આ બધું તાત્કાલિક શક્ય છે, પણ સરકારને કરવું નથી. સરકારને લોલીપોપો આપવી છે. કોઈ પણ સરકાર હોય, કોંગ્રેસે પણ 45 વર્ષ સુધી આ જ કર્યું છે, એને બી ખેંચ્યા જ કર્યું છે દિલીપભાઈ, એને પણ ખેંચ્યા કર્યું છે, આને પણ ખેંચવું છે. અમને આગળની સરકાર લાવી દેવી છે ફરીથી, બસ એટલું જ છે. સમય પસાર કરો. સમય નહીં, સમાને બીજી શંકા છે. હું જે કહું બિલકુલ કરી શકે, પણ નથી એટલા માટે કર્યો. આપણે શું કહ્યું હતું કે આપણે સામાજિક સમાનતા માટે અને જે વર્ગ પાછળ રહી ગયો છે એને માટે આપણે કાર્યક્રમ કર્યા છે. આટલા વર્ષોથી સરકાર દાવો કરતી આવી કે અમે અનામત આપી છે અને એના આયોગ બનાવ્યા છે. ઓબીસી માટેના આયોગ, દલિત માટેના આયોગ, આદિવાસી માટેના આયોગ, એની પ્રગતિ માટે મેં આટલી બધી યોજનાઓ ચલાવી. આ આંકડા શું બતાવે છે? મને જે શંકા છે, આંકડા બતાવે છે કે આ વર્ગ ત્યાંનો ત્યાં છે, આ દલિત આજે ત્યાંનો ત્યાં છે, આ આદિવાસી આજે ત્યાંનો ત્યાં છે, બાકીનો જે પછાત વર્ગ છે ત્યાંનો ત્યાં છે. અસમાનતા વધી છે, ધનિક વધારે ધનિક થયો છે, ગરીબ વધારે ગરીબ થયો છે. આ આંકડા બતાવી રહ્યા છે. મને એવી શંકા છે ને એના કારણે જાહેર નથી થતા. 1% લોકો ભારતના 50% વસ્તી કરતા વધારે સંપત્તિ ધરાવે. એક બાજુ 50% વસ્તી અને એક બાજુ 1% ધનિક વધારે ધનિક થયો છે. જે વર્ગ સશક્ત હતા એ વધારે સશક્ત થયા છે, જેની પાસે પૈસા હતા એની પાસે પૈસા વધ્યા છે, અને ગરીબ ગરીબ જ રહી ગયો છે. એ વાસ્તવિકતા પેલા આંકડામાં આવી હશે એવું મને લાગે છે. અચ્છા, આ આંકડાની માયા જાળમાં તો બહુ ભરમાવવામાં આવે છે, અહીંયા કેમ નથી રજૂ કરવામાં આવતા? બેન, આંકડાની માયા ઝાડ તો બહુ ભાઈ કીધું એ પ્રમાણે કદાચ મારાથી પણ એ વિષય સ્ટેટમેન્ટ આપવું, કારણ કે જ્ઞાન વગરનું સ્ટેટમેન્ટ આપવું હું પણ નથી ઈચ્છતી. પરંતુ એટલું ચોક્કસ કહીશ કે જે રીતે ભાઈઓની વાત છે, રાજકીય વિશ્લેષક ભાઈની વાત છે, તો એનો મતલબ એક જ થયો કે જે પણ અનામત છે, જે પણ આવેલા છે, એ લોકો પણ આજે ઉપર નથી આવ્યા. તો એક સમીક્ષા થવી જોઈએ. આજુ મારું વ્યક્તિગત નહીં તો કેમ નથી આવ્યા એ તો સૌથી મોટો મુદ્દો છે. શા માટે એ લોકો નથી આવ્યા, આવા નથી દીધા? એની પાછળ જો કોઈ કારણભૂત હોય બેન, તો આજે હું એક રાજકીય પક્ષ કરતા, એક રાજકારણી કરતા, એક જાગૃત નાગરિક તરીકે હું ચોક્કસ કહીશ કે મત બેંકની રાજનીતિમાં કોંગ્રેસે પણ એ જ કર્યું છે, જે આજે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે. કહેવાનો મતલબ કે જે આંદોલનકારી જો તટસ્થ રીતે લડે અને ભાજપ અને કોંગ્રેસ જો ભાજપ ઉપર ટાર્ગેટ કરી રહ્યા છે, તો કોંગ્રેસને પણ જો બાનમાં લે તો હું માનું છું કે એક તટસ્થ નિવારણ આવી શકે. પરંતુ અહીંયા શું થાય છે કે માત્ર આંદોલનના નામને કારણે જે રાજનીતિ ચાલુ થઈ છે અને જે વિરોધ પક્ષ માટેના સ્ટેટમેન્ટો રેઝ થાય છે કે વિરોધ પક્ષનું ડેમેજ ના થાય એ રીતે સ્ટેટમેન્ટો આપવામાં આવે. ઓબીસીમાં સમાવવાની વાત હતી તો એ સ્ટેટમેન્ટ તો બદલીને જ કે ઉડી જ ગયું, સમજો. એટલે આવા બધું જે વાક્યો થઈ રહ્યા છે, આપના ભાઈ કે કહેવાય રેશમાબેનનું જ્ઞાન છે ને ધીરે ધીરે ઓછું થતું જાય છે. અમે 50 ઝેરોક્ષો મીડિયાના મિત્રોને આપી હતી,
અને બાકીના બધાને ફેસબુક સોશિયલ મીડિયામાં પણ મૂકેલી છે. બેન વિષય લખેલો છે એમાં જ જ્યારે ઓબીસી પંચને આપ્યું છે ને એમાં સ્પષ્ટ લખ્યું છે કે વિષય પાટીદાર સમાજને અનામતમાં સમાવેશ કરો, ઓબીસીમાં સમાવેશ કરો. એવું વાંચવામાં કદાચ બેન ભૂલી ગયા છે અથવા તો જાણી જોઈને એ ભારતીય જનતા પાર્ટીના અત્યારે પ્રવક્તા છે એટલે જાણી જોઈને એ આડીહવડી પાર્ટીને બચાવવાની વાતો કરે. બહુ સ્પષ્ટ. અને આજે પણ તમારા ધ્યાનમાં રહે કે આજે અમારી મિટિંગ 1 કલાક ચાલી છે. એમાં અમારી સામે બેને પ્રશ્ન મૂક્યો હતો કે તમારે મહારાષ્ટ્ર પેટર્ન જોઈએ છે કે તમારે ઓબીસીમાં જોઈએ છે. અમે બહુ સ્પષ્ટ કીધું છે કે બેન મહારાષ્ટ્ર પેટર્ન હજી સુધી લાગુ નથી પડી. તમારી પાસે છે કઈ સાહિત્ય? તો કે નથી. અમારે બહુ સ્પષ્ટ આ ઓબીસી પંચ છે એટલે અમે તમારી પાસે ઓબીસીમાં સમાવેશ કરવા માટે આવ્યા છીએ. હા, એમાં અમારી એટલી વાત બહુ સ્પષ્ટ છે આંદોલનકારી તરીકે કે કોઈ પણ સમાજને જેને મળ્યું છે એનું ઓછું કરીને કે એને નુકસાન કરીને અમારે જોઈતું નથી. જેથી કરીને તમે કહો છો ને વર્ગ વિગ્રહ, કદાચ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કે રાજકીય પક્ષો કે નેતાઓ વર્ગ વિગ્રહ કરવા માંગતા હશે પણ ગુજરાતની જનતાને જાગૃત નાગરિક તરીકે અને પાટીદાર સમાજના આગેવાન તરીકે હું કહું છું કે અમે વર્ગ વિગ્રહ કરવા માંગતા નથી. પણ બેનના સ્ટેટમેન્ટ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાના સ્ટેટમેન્ટ કન્ટિન્યુ એક જ આવે છે કે તમે જાહેરમાં આમ બોલો, જાહેરમાં. એટલે તમે ઈચ્છો છો કે વર્ગ વિગ્રહ થાય અને વોટની રાજનીતિ રમાય. પણ સ્પષ્ટપણે એક પ્રવક્તા તરીકે પાસના કહું છું કે કોઈ પણ સમાજનું ઓછું કરીને એસટી, એસસી, ઓબીસી સમાજને ટચ કર્યા વગર સરકાર રસ્તો કાઢે ને ઈચ્છે તો રસ્તો નીકળે, મન હોય તો માળવે જવાય, એ રસ્તો કાઢી અને બંધારણીય અનામત ટકી શકે એવું ઓબીસી સમકક્ષ, ઓબીસીને જે મળે છે એવું સમકક્ષ નામ તમે કોઈ પણ આપો એનાથી કોઈ વાંધો નથી. એ પ્રકારનું અમારે જોઈએ છે. જો બંધારણમાં તમે 122 વાર સુધારા કરી શકતા હોય તો 123 વાર ગુજરાતની જનતા માટે, સુવર્ણ સમાજ માટે તમે કેમ ના કરી શકો? ઓલ ઓવર બંધારણ છે એ લોકોના હિત માટે છે, દેશના હિત માટે છે. એટલે આ બધી ફાલતુ વાત બેન બંધ કરે અને વાસ્તવમાં એની સરકારને રજૂઆત કરે. જે એમના કમિટમેન્ટ 1 વર્ષ પહેલા બેનને કરેલા હતા કે ભાઈ શહીદ પરિવારોને ન્યાય આપવો, બાકીની બધી વાતો એમને ખબર હશે, એ બધી વાતોનો ઉઘરાણી કરે અને નહીતર ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડે. અચ્છા, રેશમાબેન કહી રહ્યા છે ઉઘરાણી ચાલુ છે. ચલો, માંગ કરી રહ્યા છે કે ગુજરાતનો જે અનામતનો પ્રશ્ન છે તે ક્યારે હલ થશે. એટલું જ નહીં પરંતુ રાજપૂત સમાજ પણ આજે મળવા ગયા હતા સુમનાબેનને અને હવે બ્રહ્મ સમાજને પણ આમંત્રણ મળ્યું છે કે તેઓ પણ મળવા આવે. અચાનક શા માટે આટલું બધું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે? 2019 દેખાઈ રહી છે એટલે પહેલા મનોજભાઈનો જવાબ આપી દો, પછી એ સવાલ કરીએ આપણે. બેન, મનોજભાઈના સવાલનો જવાબ તો મારે એ જ કહેવો છે કે તમે ક્યારેક ઈબીસી કહો છો, ક્યારેક ઓબીસી કહો છો, તમે એમની માંગણીમાં સ્પષ્ટ નથી. ફેક્ટ વસ્તુ છે. હું તમને આ એટલા માટે કહું છું કે રહી રહીને હું જે વાત કહેતી હતી બિલ મૂકવાની, એ જ વાત તમે જ્યારે હતા ત્યારે સ્પષ્ટ હતું, ત્યારે સ્પષ્ટ હું તમને એ જ કહું છું, સ્પષ્ટતા નહોતી એટલે તો અમે ઈબીસી સ્વીકારીને બામાં ગયા. અચ્છા, ઓકે, એક મિનિટ, ત્યારે પણ સ્પષ્ટતા નથી ને અત્યારે પણ સ્પષ્ટતા નથી. બેન ગોફલાઈ ગયા છે. મૂળ ભાજપમાં કોઈ ભાવ પૂછતું નથી અને હવે આંદોલનકારી તરીકે પોતાની જે ઇમેજ હતી એ ક્યાંક ને ક્યાંક હવે એમને નડી રહી છે ભાજપમાં. વાસ્તવિકતા એ છે બહુ સ્પષ્ટ. હજી બેનને કહું છું કે મીડિયાની સામે 50 ઝેરોક્સ કરીને આપેલી છે કે એમાં સ્પષ્ટ લખ્યું છે કે પાટીદાર સમાજને, એની વાત રિપીટ કરી કોઈ મતલબ નથી. પણ વાત એ છે કે અમારે જોઈએ છે ઓબીસીમાં. આ વાત બહુ સ્પષ્ટ વાત છે. પરંતુ જે મરાઠાએ ઓબીસી પંચમાં અપીલ કરી કે અમને ઓબીસીમાં સમાવેશ કર્યો પણ સરકારે વચલો રસ્તો કાઢી અને એમને એસસી બીસી આપી અને 16% અનામત આજે આપ્યું, પ્રોસેસ કરીને આપ્યું અને આપણે ઈચ્છે કે કોર્ટમાં ટકે. તો કામ સરકારનું છે હવે પછીનું કે પાટીદાર માટે શું કરવું, સુવર્ણ માટે શું કરવું, બ્રહ્મ સમાજ માટે શું કરવું, ક્ષત્રિય સમાજ માટે શું કરવું, એ એમનો વિષય છે. પણ બેન દર વખતે એકને ઘસાતી પીસાતી વાત છેલ્લા 1-6 મહિનાથી હું સાંભળું છું. બેનને કંઈ તમે નવું કંઈક વાત કરો જેથી કરીને ભારતીય જનતા પાર્ટીની ઓરિજિનાલિટી લોકોને ખબર પડે. ઓકે, ઠીક છે. હા, એમાં એમ જે હમણાં એસીબીની ઓબીસીની જે વાત કરે અને રેશમાબેનને ટેકો આપવા માટે નથી કહેતો, પણ છેલ્લે ઓબીસી પંચમાં રજૂઆત કરવા ગયા હાર્દિક પટેલ બાકીને બહાર આવીને એમણે જે વાક્ય કહ્યું ને, એક વાક્યમાં બહુ સાંભળવા જેવું તો એમણે કહ્યું હતું સામાજિક અને આર્થિક રીતે અમારે જોઈએ છે. પછી હળવેક દિન એક વાક્ય બોલ્યો તો હાર્દિક કે શિક્ષણ અને નોકરી નહીં, શિક્ષણ અને નોકરીના નામે સર્વે નથી કરાવવો અને માત્ર સામાજિક અને આર્થિક ધોરણે ગણાવવાના છે. ના, એ વાક્ય છે બાઇક છે વાક્ય રચના કદાચ નહીં. એ તો એક મિનિટ, એ તો વાક્ય રચના નહીં, એ શિષ્યુ નથી. એટલા માટે સાંભળો, એમ તો ભારતીય જનતા પાર્ટીના નેતા પણ કોંગ્રેસને મત આપજો એવું બોલી જાય છે. એટલે એ કદાચ જીભ લપસી જતી હોય છે પણ ક્યારેક કોઈ શબ્દ યાદ ના આવે. બાકી બહુ સ્પષ્ટ વાત છે. તમે છે ને
ઘણીવાર બોલેલું કદાચ જીભ લપસી જતી હોય, પણ અમારું મેમોરેન્ડમ છે, અમારી અપીલ છે, અમે મીડિયાને આપેલી, તમે વાંચી જુઓ. એટલે ક્યારેક કોઈ વસ્તુ બોલી ગયા હોય તો એને તમે પકડોમાં. વાસ્તવિકતા એ છે કે અમારી સ્પષ્ટ વાત છે કે અમને શિક્ષણ અને નોકરીમાં આરક્ષણ જોઈએ છે. ઓકે, જીભ લપસી ગઈ, માની લો. જીભ લપસ વાળી વાત નથી. કોઈ ઇરાદાપૂર્વક બોલ્યું છે. બાઇટ બધા મીડિયા પાસે છે, ફરીથી ચલાવી હોય તો ચલાવી શકાય છે, જોઈ શકાય છે. નહીં, અને બીજું ઉપવાસ કાલે હાર્દિકભાઈ ફરીથી ઇન્ટરવ્યુ લો, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. પણ કોઈ શબ્દને પકડીને તમારે કોઈ ક્રાઇટેરિયા નક્કી ના કરવો જોઈએ. વાત નથી. બીજું વાત છે, ખેડૂતનું આંદોલન સતત સાથે જોડવામાં આવે, એની પાછળનો ઈરાદો શું છે? આજ ઈરાદો છે. અનામતને નામે માત્ર ચાલે એમ નથી હવે ખેલ. એટલે હવે ખેડૂતની વાત કરો, બીજાની વાત કરો, તમે તમારા મુદ્દામાં સ્પષ્ટ રહો. રેશમાબેન વાળો મારી વાત નથી. તમે તમારો ખેડૂત માટે હું તો એમ ક્લિયર કરી દો ને. 1 મિનિટ પાછું તમારે 3 મુદ્દા લઈ લીધા. અનામતના નામે અમે જો ખેલ કરીએ છીએ એવું ભાઈ કહેતા હોય તો ક્ષત્રિય સમાજ શું ખેલ કરવા માટે આજે આ આરક્ષણની માંગ કરવા નીકળ્યો હતો? બ્રહ્મ સમાજ કાલે મળવા જવાનો છે 2 દિવસ પછી, તો શું ખેલ માટે જાય છે? નહીં, સમાજની પીડા લઈને જઈએ છીએ. પણ દુઃખની વાત એ છે કે પાટીદાર સમાજ એ ખેડૂત સમાજ છે. ખેડૂત સાથે જોડ અમારો પ્રશ્ન ક્યાંથી? જો તમે જ્યાં સુધી મૂળમાં નહીં જાઓ ત્યાં સુધી તમને એનું સોલ્યુશન મળશે નહીં. ખેતીને ખતમ કરી આ સરકારે 25 વર્ષના શાસનમાં, એટલે પાટીદાર સમાજને અનામત માંગવા જવી પડી છે. એટલે અમે ક્યાંક ને ક્યાંક ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની વાત ન કરી, તમે ઉદ્યોગપતિ અદાણી અંબાણીની વાત કરીએ. નહીં, ઠીક છે. ઓકે, હા, આપનો જવાબ. જી સંધ્યાબેન, અહીંયા ચલો બધી વાતોના ગાડા ભરાય, કહેવાય કે જાજી વાતોના ગાડા ભરાય. હું સિમ્પલ વસ્તુ કહું છું કે મહારાષ્ટ્રમાં જે રીતે અનામત આપી છે એ જ રીતે મારો વ્યક્તિગત પ્રયાસ રહેશે. હું પ્રયાસ કરી શકું, મારો અધિકાર છે. એમાં પછી આ બધા ભાઈ એમ કે કદાચ મનોજભાઈ કે તમે આમ શું કામ કરો છો, તેમ શું કહી, તમારી વાત માનશે ખરા ને? ત્યાં નહીં માનવાની. જો સાંભળો બેન, માને ના માને એ પછીની વસ્તુ છે. નહીં માનશે તો તમને ખબર છે આંદોલન કરતા આવડે છે. એટલે એ તો હું ઘણી બધી સરકાર સામે આંદોલન 100% સરકાર જનતા માટે બેઠી છે ને અમે પક્ષમાં બેઠા છીએ, જનતા માટે બેઠા. પક્ષ માટે એવું ના જોઈએ કે એકલા પડી જાઓ. બેન, એકલા પડી જાય તો દુનિયામાં એકલા જ આવ્યા તો શું ફેર પડવાનો છે? ઓકે, એકલા આવ્યા હતા ને એકલા જવાના. વાત એક નિષ્ણાત આપણા દિલીપભાઈએ કરી કે વચ્ચે હમણાં આપણે બ્રેક પહેલાં કે અનામત આપવાથી જે 49% જેને અનામત મળેલી છે ઓબીસી અને SC ST એ લોકોને અનામત મળી છે, તો એ લોકોનો 70 વર્ષમાં કશો વિકાસ હજી સુધી થયો નથી. અને ધનિક વધારે ધનિક થયો, ગરીબ વધારે ગરીબ થયો. તો હું તો એવું કહું છું કે જો સર્વે કરાવવો હોય તો શું કરવા? અમારા બાકીનો જ કરાવો છે. એ લોકોનો પણ કરાવો ને, એ લોકોનો કરાવો, બધાનો સર્વે કરાવો. આખા હિન્દુસ્તાનમાં ફરીથી સર્વે થાય અને ફરીથી જે પ્રમાણે જે જ્ઞાતિ અનામત, જે જ્ઞાતિ ગરીબ હોય અને જે પર્સન્ટેજ હોય એ પ્રમાણે એને આર્થિક રીતે અનામત મળે. પણ એ તો જ્યારે વસ્તી ગણતરી થાય છે એમાં લખવામાં જ આવે છે કે કેટલી કાર છે તમારે, કેટલા વાહનો છે, કેટલી આવક છે, આ બધી તો હોય જ છે ને. આ બધું હોય જ છે. હું એ જ વાત ઉપર આવું છું કે છેલ્લી જે વસ્તી ગણતરી થઈ એમાં જ્ઞાતિ, એની આવક, એની દરેક વસ્તુની એમાં સંપત્તિ, એની નોકરી, નહીં વાહનો કેટલા છે, એ નોકરી ક્યાં કરે છે, સરકારી નોકરી કરે છે કે બિઝનેસ કરે છે, દરેકના પાન કાર્ડ નંબર, દરેક વસ્તુ, બેંક એકાઉન્ટ, દરેક વસ્તુ અંદર ગણતરી થયેલી છે. તો આ ગણતરી કરીને સરકાર જો ધારે તો 49% પણ ફરીથી કરાવે અને 100% ફરીથી સર્વે કરી અને બધાને અનામત આપવી જોઈએ, જેને મળવાપાત્ર, જેને મળવી જોઈએ અને નહીં મળવાપાત્ર હોય નહીં મળવી જોઈએ. બ્રહ્મ સમાજમાં પણ જે તવંગર જેને ના મળે, ગરીબને મળે, પાટીદાર સમાજમાં જેને જરૂરિયાત છે એને મળે. આ તો તકલીફ એવી થાય છે કે જે અનામત વર્ગનો જે વ્યક્તિ છે એના ઘરમાં એ પોતે SP હોય અને અથવા તો કલેક્ટર હોય તો એ એના છોકરાના માટે અનામત માટે લેવા જાય અને અનામતનો એનો ફાયદો લેવા જાય અને એના આધારે નોકરી લેવા જાય. આ વસ્તુ ખોટી છે. જે બીજી કોઈ સવર્ણ સમાજનો દીકરો છે જે 85% લાવીને પણ આજે એને મામલતદારની નોકરી ના મળે અને એને પટાવાળાની નોકરી કરવી પડે, આ યોગ્ય નથી. જી, આંકડા તમારી પાસે છે. 1 મિનિટ, આંકડા તમારી પાસે છે, રાહ શાની જોવાઈ રહી છે? આવું આપની પાસે. બેન, આંકડા અમારી પાસે છે, રાહ શાની જોવાઈ રહી છે. તો જે પણ આર્થિક બેઝ ઉપર માંગવામાં આવે છે પણ આપવાનો પ્રયાસ કર્યો છે અને હજી પણ મારું સ્ટેટમેન્ટ નથી પરંતુ ગુજરાત ગવર્મેન્ટનું સ્ટેટમેન્ટ છે કે મહારાષ્ટ્રમાં જે આપ્યું છે એ રીતે પણ આપવાનો અમે અહીંયા પ્રયાસ કરીશું. તો કહેવાનો મતલબ એક જ છે કે ભાઈ જે ખુલીને બોલ્યા એ પાસના પ્રવક્તા બોલી શકશે? જરા એમને પણ પૂછો. શું 1 મિનિટ, અહીંયાથી પણ વાત આવે છે. એટલે પાસ કે અમે SP બંને એક જ છીએ અને પાટીદાર તરીકેની વાત કરીએ. જેમ બ્રહ્મ સમાજના યજ્ઞેશભાઈ વાત કરી, અમે 100% દેશની પ્રગતિની અંદર જોડવાની વાત કરતા હોઈએ છીએ. ખરેખર જો EBC એટલે મતલબ કે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ જેને જરૂરિયાત છે એના આપવા માટે સરકાર તૈયાર થતી હોય, દેશના બધા નાગરિકો તૈયાર થતા હોય ને તો પાટીદારો બી તૈયાર છે રીતે.
અમે અમારા માટે નથી માગતા, પણ અમારી અંદર જે ગરીબ લોકો છે, જે ગરીબ પાટીદાર છે, એના માટે જ અમે અનામત માગવા નીકળ્યા છીએ. ઓકે આંકડાની આપણે વાત કરવામાં આવી, આંકડા છે સરકાર પાસે, પરંતુ રજૂ શા માટે નથી થતો? તો એના ઉપરથી જે એ સર્વે જે ગણાઈ શકાય ને, આંકડાની માયાજાળ જો આ લોકોને કદાચ બતાવ્યું હોય ને તો ઊભી કરીને તાત્કાલિક બતાવી શકે એમ છે સાચા ખોટા. કારણ કે આંકડાની માયાજાળ રચવામાં મોદી સાહેબ અને જેટલી સાહેબ જેટલા કોઈ કહેવાય ને કે જેમ PhD કરી હોય એ છે, એટલે આ બધામાં ના પડવું જોઈએ. પરંતુ આપણે એક ટાર્ગેટ કર્યો કે ભાઈ મારે હિમાલય ચડવું છે, બરાબર? તમે ઉત્તર પ્રદેશથી જાઓ, હિમાચલ પ્રદેશથી જાઓ કે અહીંયા સાંભળો. અતુલભાઈ એક વાત તમને કહી દઉં કે તમે જો એક મિનિટ આંકડાની માયાજાળની તમે જો વાત કરતા હોય કે આ લોકો હોશિયાર છે, તો સર્વે 2011માં થયો હતો અને કોંગ્રેસની સરકારમાં થયો હતો, જેનું તમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, એ જ સરકારમાં થયો હતો, અને એ સરકારે એક વખત પ્રસિદ્ધ કરી નાખ્યા હોત તો મોદી સાહેબ પર અમે આક્ષેપ ના કરતા હોત. રાજનીતિ જો પહેલામાં પેલું અત્યારના જે વાસ્તવિક આંકડા તમે ન્યૂઝપેપરમાં જોવો છો ને એની મેં વાત કરી. યજ્ઞેશભાઈ જે ભૂતકાળની વાત કરે, સરકારી આંકડાની વાત કરો ને, આપણે વાત કરું છું. ભારતીય જનતા પાર્ટી નહીં, આંકડાની દરેક ગવર્નમેન્ટ પાસે છે. અરે પણ હા, તો રજૂ કરે ને કેમ વાંધો નથી? તમે નથી કર્યા. હા, યજ્ઞેશભાઈની વાત સાચી છે. કોંગ્રેસ સરકાર હતી, એમની પણ હિંમત નથી ચાલી. અને અહીંયા સહસંમતિ હતી. મહારાષ્ટ્રમાં વિરોધ કરતા હતા, બિલ આવ્યું ત્યાં સર્વસંમતિથી પાસ કર્યું છે. એમને બી ખબર છે અમારું એટલું. બીજું ક્રીમી લેયર છે, યજ્ઞેશભાઈની વાતમાં જે ક્લેરિફિકેશન કરવાનું એ છે, IAS ના છોકરાને લાભ નથી મળતો, IPS અધિકારીના છોકરાને લાભ નથી મળતો, ક્રીમી લેયરમાં આવે છે, પત્રકારના છોકરાને લાભ નથી મળતો. ક્રીમી લેયર છે 6 લાખથી વધારેની આવકને લાભ નથી મળતો, એટલે લાભ ઓલરેડી નથી મળતો. એટલે એ વાત બહુ ક્લિયર છે. અને ના, IAS ઓફિસરોને મળે જ નહીં, IAS ઓફિસર હોય જ નહીં. એમનો છોકરો, મારો છોકરો પરણેલો છે, મારો છોકરો અલગ રહે છે, એમ કરીને લાભ લેતા મેં જોયા છે દાખલા. દિલીપભાઈ, એમાં કઈ અલગ રહેતો હોય તો પણ ના મળી શકે. ધંધો કરતો હોય તો બી એને લાભ મળે છે, બધાને મળે છે. IAS અમલદારના છોકરાને નથી મળતું. અને ક્રિમિનલમાં જે આવકના દાખલામાં ગડબડ કરે, એમાં જે ગડબડ કરે એ કરે, પણ એ થાય છે ને, એવું થાય જ છે. એનું પોતાનું ફેમિલી અલગ બતાવી અને આવકનો ગડબડ થાય છે કે ભાઈ આ મારા ફેમિલી, હું આ છું ને મારો છોકરો 18 વર્ષનો છે ને અને અલગ રહે છે, અને એ પ્રમાણે એની આવક ઓછી છે. બે વસ્તુ જુદી છે. આવકવાળી વાત જુદી છે અને હોદ્દાની વાત જુદી છે. IAS ઓફિસર, IPS IAS ઓફિસર, પત્રકાર, એ પ્રકારના હોદ્દેદારોનો છોકરો જુદો હોય તો પણ એના સંતાનોને મળે જ નહીં. અને એક આવકનો, એટલે 2 ક્રાઇટેરિયા અલગ છે. એટલે આવકના ક્રાઇટેરિયામાં તો બાકીનો જે ઉમેરવામાં આવશે વર્ગ, એ આનો લાભ નહીં લે. બીજું, આજે પ્રવેશની વાતમાં એકદમ જ ગપગોળા ચલાવવામાં આવે છે. મેનેજમેન્ટ કોટામાં સૌથી વધારે પૈસા ખર્ચીને કોને મળે છે પ્રવેશ, એ જોઈ લો, નામો જોઈ લો, અને કઈ જ્ઞાતિના લોકો છે જોઈ લો, ખબર પડી જશે. થોડા માટે રહી ગયો હોય અને ગરીબનો માણસનો હોય અને OBC અથવા ST કે ST નો હોય, એ 45-50 લાખ રૂપિયા આપીને મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ નથી લઈ શકતો. શક્તિશાળી જ્ઞાતિઓ એમાં પ્રવેશ લે છે. આ વાસ્તવિકતા છે. એ આંકડા પણ જો સામે આવે તો એ વસ્તુ પણ બહુ સ્પષ્ટ થઈ જાય. તો પછી કેવી રીતે અનામત માંગી શકાય? સવાલ અહીંયાથી ઉભો થઈ રહ્યો છે. શક્તિશાળી જ્ઞાતિઓ જે ખરી એ પ્રવેશ લે છે, એમની વાત સાચી છે, પણ શક્તિશાળી જ્ઞાતિઓમાં પૈસાવાળા કેટલા? અને હું પણ ક્યાં એવું કહું છું કે શક્તિશાળી જ્ઞાતિઓ જે ખરી એની અંદર પૈસાવાળાને અનામત મળવી જોઈએ. હું પણ એના વિરોધી છું. જે આર્થિક રીતે જે નબળા છે એને જ આપવી જોઈએ. એ બંને પક્ષે હું એવું પૂછું કે SC SC OBC બધામાં એ લોકોને પણ આર્થિક રીતે નબળાને મળવી જોઈએ અને બીજી જ્ઞાતિઓને પણ મળવી જોઈએ. બધાનો 49% પણ ફરીથી સર્વે થવો જોઈએ અને અમારો પણ ફરીથી સર્વે થવો જોઈએ. એટલે ફરીથી સર્વે થવો જોઈએ. રાજપૂત સમાજની શું માંગ છે? કેવી રીતે આપને અનામત મળવું જોઈએ અને સર્વે કેવી રીતે થવું જોઈએ? રાજપૂત સમાજની એક જ માંગ છે કે સર્વે કરવામાં આવે અને જેને જરૂરિયાત એને આપવામાં આવે. પરંતુ આપણે જોઈએ તો સુવર્ણ સમાજને સરકારે અત્યાર સુધી એક લાભ આપ્યો છે બિન અનામત આયોગ બનાવીને. એના સાથે જુદી જુદી એમની યોજનાઓ છે. એ યોજનામાં પહેલું એક છે કે બિન અનામત આવકનો દાખલો, બિન અનામતનું પ્રમાણપત્ર. પણ ગાંધીનગર જેવી કચેરીમાં, હું ગાંધીનગર રહું છું, કે ત્યાં પણ બિન અનામતનું પ્રમાણપત્ર મળતું નથી. તો પછી કઈ રીતે વ્યક્તિઓ લાભ લઈ શકશે? બસ ખાલી સવર્ણ સમાજને ખુશ કરવા માટે યોજના જાહેર કરી દે તો સરકાર બને એટલી જલ્દી યોજનાનો લાભ સુવર્ણ સમાજ સુધી પહોંચે એવું મારું કહેવું છે. ઓકે, સુવર્ણ સમાજ સુધી લાભ પહોંચે, કેવી રીતે લાભ પહોંચાડશો, ક્યારે પહોંચાડશો, એ તો હવે આગળ. નહીં બેન, ભાઈની વાત તારે હું થોડીક સહેમત એટલા માટે છું કે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે એ સર્ટિફિકેટો મળતા નથી, ક્યાંક વ્યવસ્થાના ભાગરૂપે. પરંતુ એવા પણ જગ્યા છે જ્યાં સર્ટિફિકેટો મળે છે. તો માનું છું કે આ વ્યવસ્થા સાઉન્ડ કરવાની જરૂર છે ને. એના માટે પણ મેં જે તે સમયે મારી વાતો રજૂ કરેલી છે ત્યારે મેં કીધેલું છે કે જે અડચણો આવે છે, અડચણો પણ તમારે જલ્દીમાં જલ્દી કરવી પડશે. ઓકે, હા, ગાંધીનગર એટલે કેપિટલ છે એમ.
તો પણ ત્યાં દાખલો ના મળતો હોય એટલે ભાઈ ગામડાના દૂર વિસ્તારમાં આપ વિચારી શકો શું પરિસ્થિતિ. એટલે સિસ્ટમ ઉપર અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા. સિસ્ટમ કયા પ્રકારની છે? ના બેન, હું એ જ કહું છું હું તમને એ જ કહું છું કે હું અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીનો બચાવ કરવા બેઠી નથી, કારણ કે ઓલરેડી મારું નામ બાગી નેતાઓમાં આવી ગયું છે. હું અહીંયા મારો જાતે જ કહી રહ્યા છો? હા, હું જાતે જ કહી રહી છું. એટલા માટે હું કહું છું કે હું સાચો પક્ષ મૂકવા માટે કહું છું, અને મેં મારા સમાજની હોય કે અન્ય કોઈ પણ બીજા સમાજની હોય વાત મેં સરકારમાં મૂકેલી છે, કારણ કે અલગ આજે જઈને ફટકાર નહીં પડે ને બેન. ફટકારથી ડરતા હોઈએ તો મેં આવી રીતે બોલતા પણ ના હોય. ફટકારથી ડરતા બી નથી. અને એ બેન, જે આપણે મિત્રએ વાત કરીને એનું હું તમને કહું કે નીતિનભાઈ પટેલને જ્યારે આ લોકોએ બહાર પાડ્યું ને કે સર્ટિફિકેટ લઈને આવકનું આવો, ત્યારે હું પોતે અમે લોકો આવેદનપત્ર આપવા ગયા હતા કે સાહેબ આ આટલી જગ્યાએથી જ મળશે. ગામડાના વિદ્યાર્થીઓ પહેલાં EBCના સર્ટિફિકેટ લેવા કરોડો રૂપિયા બગાડી ચૂક્યા છે, તો તમે એની ગામ લેવલે સર્ટિફિકેટ મળે એવી વ્યવસ્થા કરો. તો કે આ અમને મેનેજમેન્ટ કરતા ના ફાવે. એટલે એનો મતલબ શું કે થોડી ઘણી જગ્યાએ અમને જ્યાં મેનેજ કરવું હોય ત્યાં મેનેજ કરતા ફાવે અને ગ્રામ્ય લેવલે ના ફાવે. એટલે આ એક ફંડા છે. આયોગ આપી દીધું અબજો રૂપિયાનું. યજ્ઞેશભાઈ હમણાં જ કીધું કે હજી 37 જણને જ લોન મળી છે, બરાબર? એટલે બેન સાંભળો, આ બીજા ભાઈઓ બોલે ને તો મને વાંધો નથી, પણ જ્યારે કોંગ્રેસના નેતા બોલે ત્યારે મને એમ કહેવાનું મન થાય કે વિરોધ પક્ષ મંજીરા વગાડે છે, એને આંદોલન કરવા જોઈએ કે આ આપો લાભ બધા. વિરોધ પક્ષે તો હું તમને એમ કહું છું, હમણાં અલ્પેશભાઈ કથિરિયાને જે રાદરોના ગુનામાં જેલમાં પૂર્યા છે ને, એ ટાઈમે હાર્દિકે ઉપવાસ કર્યા, એ પછી કોંગ્રેસે ગામે ગામ ઉપવાસ કર્યા. એમાં 3 મુદ્દા હતા. અલ્પેશ કથિરિયાને મુક્ત કરવો. અરે બેનર છે મારી સાથે, રેશમાબેન PhD તમે જુઠ્ઠું બોલવાની કરી છે. તમે ભારતીય જનતા પાર્ટીની ગળથૂથી પીધી એટલે જુઠ્ઠું બોલો. બાકી બેનર છે, તમારા પોસ્ટર જોઈતા હોય તો એવિડન્સ આપીશ, અત્યારે મારી પાસે છે નહીં. બાકી એ પોસ્ટરમાં 3 મુદ્દા હતા. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, અલ્પેશ કથિરિયાને છોડવામાં આવે, અને બિન અનામત વર્ગે આર્થિક રીતે જે લોકો પાછા છે એને અનામત મળે. એટલે રેશમાબેનને ચેલેન્જ કરવા હું આજે ઘરે જઈને 9 વાગે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરીશ. અનામતનો જે પ્રશ્ન છે બેન ખૂબ જટિલ છે. એની અંદર સત્તા પક્ષે કદાચ આપવું હોય ને તો વિરોધ પક્ષના વિરોધના લીધે નથી આપી શકતી. આ એક રાજકારણ છે આખું. આખું તમને લાગે એવું કાંઈ અમને ખબર છે અંદરથી વિરોધ છે. એક મિનિટ ના જો હા, હું એમ જ કહું. આ રેશમાબેન અહીંયા છે ભાજપના પ્રખર પ્રવક્તા. રૂપાણી સાહેબને મળવા ગયા હતા નીતિનબેન, તો બિલ મુકાવો ને એટલે દૂધનું દૂધ પાણીમાં પાણી થઈ જશે. નહીં 2017નું ઇલેક્શન ગયું, જે અમારે જે જોઈતું હતું કે ભાઈ રાહુલ ગાંધી આવીને એ જાહેરાત કરી કે અમે OBCમાં પાટીદારો સમાવેશ કર્યું છે, તે પણ એક પણ જાહેરાત થઈ નથી વખતે. એટલે અમને બી ખબર પડી ગઈ કે ભાઈ જે તે ટાઈમે વોટિંગના માટે થઈને આ લોકો બધું રાજકારણ રમતા હોય. કારણ કે સમજો કે આજે ભાજપ સરકાર જાહેરાત કરે કે પાટીદારો OBCમાં સમાવી લીધા, તો તરત બીજા દિવસે કોંગ્રેસ વાળા બહાર નીકળી જવાના. એટલે કોઈને કોઈ રાજકારણ રમશે. કંઈક બતાવી રહ્યા છે. આઈ હેવ એવિડન્સ. ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ કઈ રીતના અનામત મળે, બરાબર? સમજો, સ્પેશિયલ બેકવર્ડ ક્લાસમાં એવિડન્સ લઈને આવ્યો છું. મને ખબર જ હતી, કારણ કે ચૂંટણી ઢંઢેરાની પુસ્તિકા મુખ્ય એની અર્થ આર્થિક રીતે બેકવર્ડ જે લોકો હોય એને અનામતની વાત છે. EBC તો આપણે લે જ નથી, મળવાની નહીં ને. હું તો શું કહું તું ભાઈ, મારી વાત સાંભળો. કદાચ તમારા પાટીદારો પ્રત્યે તમારી લાગણી હોય એવું સમજતા નથી. અમે ભલે સત્તામાં નહીં આવીએ, પાટીદારોને એમ સમજતા કે પાટીદારોને EBC મળી જાય તો ભલે કદાચ તમે સત્તામાં નથી આવ્યા, ભાજપ સરકારને તમારી પેટર્ન આપો, બતાવો કે આ પેટર્ન તમે આપી શકો, આ રીતે કરો. તો અમે તમારી પાસે છે કોઈ પેટર્ન છે તમારી પાસે? તમને કહું, આ જગજાહેર પેટર્ન છે. જે પ્રમાણે ફડણવીસ સાહેબે જે મૂક્યું છે ને, એ જ પ્રમાણે કપિલ સિબ્બલે અમને લોકોને ફોર્મ્યુલા આપીને જગજાહેર નેતા કોઈ બી ભાજપના નેતાને જોઈતું હોય તો અમે મોકલીશું ને. અત્યારે કહો તો અત્યારે મોકલીશું. આ રીતે તમે વિચારો, બરાબર? ફોર્મ્યુલા તમારી પાસે જ છે, ટૂંકમાં ફોર્મ્યુલા છે, જાહેર નથી કરવી. સરકાર બને પછી જાહેર કરશે. તમે ખીચવી લો, તમે ઝૂંટવી લો તો પાછા. પણ સંધ્યાબેન આજે હું તટસ્થ નાગરિક એક આંદોલનની લાગણી સાથે બોલું તો હું કહું છું કે અત્યાર સુધી જેટલી સરકાર આવી 60 વર્ષમાં બધાએ વોટ બેંકની રાજનીતિ કરી. અતુલભાઈ બોલી શકશે? તમે પણ એ જ કરી રહ્યા છો. ટૂંકમાં બીજેપી કોંગ્રેસ અનામત મુદ્દે રાજકારણ કરી રહી છે. તેવો પક્ષ અહીંયાથી જ સામે આવી રહ્યો છે. અનામતની આરપાર કહો કે અનામતની આસપાસ કહો, વાત મુદ્દાની છે, અનામતની છે. પર આપણે ચર્ચા થઈ રહી છે. જો કે આ મુદ્દો છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યો છે, પરંતુ સોલ્યુશન નથી આવ્યું. જો મહારાષ્ટ્રમાં આવી શકતું હોય તો પછી ગુજરાતમાં કેમ નહીં? પરંતુ જે વાત હમણાં રેશમાબેન કરી રહ્યા હતા, 1 મિનિટ પહેલા એમની પાસે જવું ને પછી મનોજભાઈ પાસે જવું છું. કયો સવાલ આપ મનોજભાઈને કરવા છે? જે રીતે યજ્ઞેશભાઈ બોલી રહ્યા છે કે OBCમાં આવતા 49
50% જે છે એનું પણ એક થવું જોઈએ, એમ કે સર્વે ફરી થવું જોઈએ, અને એનું પણ જે લાભાર્થીઓ છે નથી લાભાર્થીઓનું થવું. તો એ જ પ્રશ્નમાં મનોજભાઈ, કારણ કે મનોજભાઈ વારે વારે કહે છે અમારે કોઈનો હક નથી છીનો, એટલે જે વોટ બેંકની જે કોંગ્રેસની ભાષા બોલી રહ્યા છે ને એની પાસે સ્પષ્ટીકરણ કરાવો કે 49 કોંગ્રેસની ભાષા પાસ બોલી રહ્યું છે. વાસ્તવિક કોંગ્રેસની ભાષા નથી. આ રાજ્યમાં ને દેશમાં વર્ગ વિગ્રહ ના થાય, બે જ્ઞાતિઓ વચ્ચે ઝઘડા ના થાય, એટલા માટે અમે કોઈનું છુનેવા નથી માંગતા. ને પાટીદાર સમાજ હંમેશા આપવા વાળો સમાજ રહ્યો છે, કોઈનું છીનવવા વાળો નથી. ઝઘડા ના થાય કે પછી બધા સાથે મળીને આ વાત કરી રહ્યા છે કે ભાઈ મારામાંથી અમે નહીં આપીએ, તમારે લેવું હોય તો બીજેથી લઈ લો. સ્વાભાવિક છે કે સરકાર એસટી એસસી ઓબીસી ને કંઈ આપી રહ્યું છે તો એનો વિરોધ કરવાનો અધિકાર મને છે જ નહીં. મારે મારા માગવાનો હક. સર્વેની વાત છે ને, સર્વે દર 10 વર્ષે થવાની એક વાત છે, અને ઓબીસી પંચ એનો સર્વે કરતો હોય છે ને સર્વે સબમિટ પણ કરતો હોય છે, એ એમનો વિષય છે. વાત અમારી એટલી છે કે ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિઓ વચ્ચે ઝઘડા કરાવી અને રાજકારણ ખેલી રહી છે, એ આ બેનના શબ્દ છે. એટલા માટે વારે વારે ક્યારે કહી રહ્યા છે કે તમે લોકો 49 સમાજ બ્રહ્મ સમાજનું રાજકીય પક્ષ નથી, બ્રહ્મ સમાજ રાજકીય પક્ષ નથી, પણ ભારતીય જનતા પાર્ટીના નેતા જો વારે વારે કહેતા તમે ઓબીસીમાં માગો, તમે બાકીના સમાજનો સર્વે કરાવો, એનો અર્થ એમ છે કે ભારતીય જનતા પાર્ટી ઈરાદાપૂર્વક આ દેશની અંદર એ પ્રકારની રાજનીતિ લાવવા માંગે છે કે જ્ઞાતિઓ વચ્ચે સર્વે બધાનો કરાવવો જોઈએ. 70 વર્ષે સર્વે તો બધાનો કરાવવો જોઈએ. અમે બી કોઈનો હક છીનવવા માંગતા નથી, પણ અમારામાં જે ગરીબ છે એને આપો, તમે એમનામાં ગરીબ છે એમને આપો, અને જે 49 વાળાને છે એને આપો. તમે જો હું તો એક મિનિટ કોઈને મળે છે એનો વિરોધ કરવાનો અધિકાર નથી, પણ હકનું જે નથી લઈ જાય છે એનો તો વિરોધ છે જ. હકનું નથી અને લઈ જાય છે, એવી કોઈ વાત જ નથી. એસટી એસસી સમાજે ખૂબ આ દેશની અંદર ભોગવ્યું છે, હજારો વર્ષની ગુલામી માથે મેલું ઉપાડ્યું છે. હું સંપૂર્ણપણે તાકાત સાથે આ મીડિયાની જાહેરમાં કહું છું કે એસટી એસસી અને ઓબીસી સમાજને જે મળે છે એનું જાહેરમાં સમર્થન કરું છું. એને મળવું જોઈએ એટલા માટે કે 70 વર્ષ સુધી રિપોર્ટ છે કે હજી પણ એની પ્રગતિ થઈ નથી. હજી હું રાજકીય પક્ષ, મારે કોઈ વોટ નથી લેવા, હું કોઈ રાજકીય પક્ષનો પ્રવક્તા નથી, પરંતુ એમની પ્રગતિ નથી થઈ. ચોક્કસ એમાં જે લોકોને મળે છે એમાંથી જે લોકોને નથી મળતું એની વ્યવસ્થા સરકાર કરે, એ વાત સાથે સહમત છું, પરંતુ એમને કાઢી નાખવું જોઈએ, એમનો વિરોધ કરવો જોઈએ. કાઢવાની કોઈ વાત જ નથી કરતું, અહીંયા તો સર્વેની વાત કરે છે. મનોજભાઈ તમારી વાત સાથે હું સંમત છું કે એ લોકોની પ્રગતિ નથી થઈ, બરોબર છે. તો પછી આ ફોર્મ્યુલા બંધ કરી નવી ફોર્મ્યુલા ચાલુ કરે. આજે એક દવા આપણને 70 વર્ષ સુધી લાગુ ના પડી તો કાં તો ડોક્ટર બદલો કાં દવા બદલો, બેમાંથી એક કરવું પડે. તો અનામતની ફોર્મ્યુલા બદલીને બીજી કોઈ ફોર્મ્યુલા આપી અને એમને આગળ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. રિસર્ચ થવું જોઈએ. ના, આ મૂળ વાત એ છે. એટલે હું અગ્નેશભાઈને અને એને સીધા વાક્ય પકડીને નથી કહેતો, પણ કેટલીક લોકોનો આ જ ઈરાદો છે કે અનામત બંધ કરાવી. અનામત માગવા વાળી વાત નથી, અનામત બંધ કરાવી છે. એક મુદ્દો એ છે આર્થિક રીતે અનામત બંધ ન થવી જોઈએ. આર્થિક રીતે જે નબળા છે એને સહાય સ્વરૂપે કે કોઈ પણ સ્વરૂપે એને અનામત તો મળવી જોઈએ. સંધ્યા, જે લોકો અનામતના ડિબેટમાં આવે છે ને એમને ખરેખર બંધારણ વાંચી લેવું જોઈએ, એક વાત. બીજી વાત, અનામત શું કામ આપવામાં આવી એ પણ વાંચી લેવું જોઈએ. અને બીજી વાત કે અનામતની ડેફિનેશન શું છે. આર્થિક બેઝ છે જ નહીં, અનામતનું ડેફિનેશન આર્થિક બેઝ છે ને. આર્થિક છે આ કહું છું એને તો ઈચ્છે છે, ભારતીય જનતા પાર્ટી તો ઈચ્છે છે કે જાણી જોઈને આ દેશમાં ઝઘડા થાય. એટલા માટે એ તો ઈચ્છે છે ને, એ તો એ કરાવશે. હિન્દુ મુસલમાનને ઝઘડાવશે, પટેલોને ઠાકોરોને ઝઘડાવશે, ક્ષત્રિયોને પટેલોને ઝઘડા, એ તો એમનો ધંધો છે ભાજપનો, એટલે એમાં પડવું નથી. પરંતુ અંદર સમજૂતી કરી લો ને, ક્યાં ઝઘડવાની જરૂર છે. એટલે મનોજભાઈ જે વાત કરે બરાબર છે. એટલે મેં કહ્યું પ્રમાણે મૂળ ઈરાદો એ છે, અને એના કરતા જે સૌથી ખતરનાક દિલીપભાઈ કે ભાજપનો ઈરાદો એ છે કે અનામત કાઢી નાખવી, એ ભાજપનો ઈરાદો છે. આરએસએસનો ઈરાદો છે કે અનામત કાઢી નાખવી, અને એની ગાઈડલાઇન્સ મુજબ આખી સરકાર ચાલી રહી છે, અને એના જ પ્રવક્તા આજે એ બોલી રહ્યા છે. હું નહીં, મારે એટલા માટે કે આજે ઝઘડાની વાત છે ને એમાં બાકીના રાજકીય પક્ષો પણ જોડાયેલા છે. એક પક્ષનું નામ મારે નથી લેવું, બધા જ રાજકીય પક્ષોએ આ વસ્તુ કરી છે, જ્ઞાતિના અને કોમના ઝઘડા કરાવ્યા છે. અને બીજી જે સૌથી ખતરનાક ખેલ છે આખી વસ્તુમાં, આપણને જ્ઞાતિની યાદ અપાવવા માટે જાતની રીતે કરી રહ્યા છે. તમે તમારી જ્ઞાતિની ઓળખને દ્રઢ કરો. અત્યારે સમય એ હતો કે અનામત છે એને બી ક્યારેક તો બંધ કરવી પડશે. અનામત સનાતન નથી ચાલવાની, એક તબક્કે એ પણ બંધ કરવાની છે. એટલે માત્ર એટલે એ કરવી પડશે. અને એની પાછળ ઈરાદો છે કે એ જ્યારે કરવામાં આવે ત્યાં સુધીમાં બાકીની જ્ઞાતિની ઓળખ ઓછી થાય, પણ એ નથી થતું. જ્ઞાતિની ઓળખ દ્રઢ કરવી છે, અને જ્ઞાતિની ઓળખને કારણે જે આખી સિસ્ટમ હતી વર્ષોથી ચાલી આવતી, અને વર્ષના જે લાભ મળતા હતા એ લાભ પણ લેવા છે. અને અનામત લેવા કરતા બંધ કરાવવાની પાછળ ઈરાદો પણ આ જ છે. એટલે એ વસ્તુ પણ આપણે ઠીક છે. આપની લાસ્ટ કમેન્ટ આપની પાસે. અનામત જો આજે 5000 વર્ષનો ઇતિહાસ છે, બરાબર. અને જે લોકો છેવાડે ગામડાના હતા, ધારીકો દલિતો હોય, અને એકદમ આપણી જે વર્ણ વ્યવસ્થા હતી
એમાં પછાત લોકો હતા, એને બેલેન્સિંગ કરવા 5000 વર્ષથી એ લોકોનું શોષણ થતું હતું. એટલા માટે બાબા સાહેબ આંબેડકરે આ બધી વસ્તુ એમનો સર્વે થવો જોઈએ કે ન થવો જોઈએ? જો હું એવું માનું છું કે સર્વે જ્ઞાતિ વાઇઝની વાત આવે ને કે ભાઈ દરેક જ્ઞાતિ આજે હરિજન છે તો દલિત જે છે હજી બી પ્રોબ્લેમમાં જ છે, એટલે સર્વેની વાત બેન છે કે ન થવો જોઈએ, ન થવો જોઈએ. લાભ મળે નહીં, જે વાત કરી વાત સાચી છે કે કદાચ અત્યારે હાલની તારીખમાં જે કહેવામાં આવે છે કે ભાઈ હજુ એ પછાત રહે છે, એનું એક જ કારણ છે કે જે લોકો ટોપ લેવલે પહોંચી ગયા, ગવર્મેન્ટ અનામતનો લાભ લઈને ટોપ લેવલે પહોંચી ગયા છે, તો એ લોકો જે છે એમના સમાજના જ નીચેના વર્ગને ઉપર નથી આવવા દેતા. એટલે કોઈ નથી આવવા દીધો. હવે સરકાર તરફથી શું રહેશે? કારણ કે આટલી બધી ચર્ચાઓ તો ચાલે. આપણે જો હું માનું છું સરકારો એની જવાબદારી હોય, પરંતુ આપણે જેટલા પણ કમેન્ટ સાંભળ્યા એમાં એક પણ કમેન્ટમાં નિખાલસતાથી હતું. ભાઈ નિખાલસતાથી બોલે, રાજકીય વિશ્લેષક બોલે, બાકી જે પક્ષમાં છે, જે પોતે પક્ષના એડમાં કામ કરી રહ્યા છે, બધા રાજકીય ભાષા બોલી રહ્યા છે. કોઈની તાકાત નથી. જ્યારે રેશમા પટેલ એમ બોલે, રેશમા પટેલ પોતાની સ્ક્રિપ્ટ કોઈ બોલતું નથી, પક્ષની સ્ક્રિપ્ટ જ બોલે છે. આજે તમે જે જ્ઞાતિના છો, એ જ્ઞાતિને શું તકલીફ છે, અને જો તમે જ્ઞાતિના નેતા તરીકે આવતા તો તમે જ્ઞાતિની વાત કરો, સમાજ આજે પક્ષની વાત ન કરો અહીંયા આગળ. અને પાટીદાર સમાજ આજે આરક્ષણ માંગી રહ્યો છે એટલે બીજાનું આરક્ષણ છીનવાઈ જાય એવું તમે ઈચ્છો છો અને વર્ગ વિગ્રહ થાય એવું ઈચ્છો છો? બિલકુલ એ વાત સાથે સહમત નથી. જેને પણ મળે છે એને વધુ મળવું જોઈએ એવો અમારો આગ્રહ છે, અથવા જેને નથી મળતું એને મળવું જોઈએ એ પણ અમારી વાત છે. ઓકે, જેને નથી મળતું તેને મળવું જોઈએ એ વાત અહીંયાથી, અને જેને મળે છે તેને પણ વધુ મળવું જોઈએ એ વાત અહીંયાથી સામે આવી રહી છે. પરંતુ ગુજરાતમાં હવે અનામતને લઈને કેવી રીતે આગળ મંડાણ કરવામાં આવશે તે આગળના સમયમાં જોઈશું. આપ સૌનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. અનામતની આસપાસ બસ આ વાત જ વીંટળાઈ રહી છે, પરંતુ રસ્તો ક્યાંકથી નીકળતો દેખાઈ નથી રહ્યો. હવે જોવાનું રહેશે કે પંચ તરફથી 10 દિવસ બાદ હવે પાસને જ્યારે બોલાવવામાં આવશે, તેમની સાથે વાતચીત કરવામાં આવશે, ત્યારે કયો નવો મુદ્દો સામે આવે છે તે પણ આપણે જોઈશું. ડિબેટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.